કેટલાક એવા નિયમો જે નિયમોથી તમારું પરિવર્તન બદલાય છે. આ દુનિયા નિયમથી ચાલે છે. ઈશ્વરના પણ બનાવેલા કેટલાક નિયમો છે. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય છે. આ નિયમ છે. દૂધની તપેલીમાં છાસના 2 ટીપા નાખીએ તો સવારે દહીં જામી જાય. આ નિયમ છે. આ રિમોટ છે, છોડું તો નીચે જ જાય. કેમ? નિયમ છે. દિવસ પછી રાત, નિયમ છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, નિયમ છે. 10 લાખની ગાડી લો તો ગાડીના માલિક તમે થઈ જાઓ, પણ ચલાવી નિયમથી જ પડે. સુરતના નિયમ છે, ગુજરાતના નિયમ છે, ભારતના નિયમ છે. તમને બેટા અમેરિકા જવાનું મન થાય તો કાલની ફ્લાઇટ પકડી ન શકો. કેમ? નિયમથી જવું પડે. વાત મારી સમજવાનો પ્રયાસ કરજો. દુનિયામાં બધી જ વસ્તુ નિયમથી ચાલી રહેશે. રસ્તા ઉપર 120 પર, હાઈવે ઉપર ગાડી જતી હોય, 120ની સ્પીડ હોય, અને એ ગાડી, એ જ ડ્રાઈવર, એ જ રોડ પર જો રોંગ સાઈડમાં ચલાવે તો સ્પીડ થઈ જાય 20 અને 30, જે હતી 120 અને 30. ના તો ગાડીનો પ્રોબ્લેમ છે, ના તો ડ્રાઈવરનો પ્રોબ્લેમ છે, ના તો રોડનો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ છે ખોટી ડિરેક્શન. અહીંયા બેઠેલા દીકરા અને દીકરીઓ ખૂબ સારી મહેનત કરે છે, પણ એ મહેનત એમને સ્ટેજ સુધી એટલા માટે નથી પહોંચવા દેવાની કેમ કે એની ડિરેક્શન ખોટી છે. આવી તમારી ડિરેક્શન બદલાય એ માટેનો આજનો આ પ્રોગ્રામ છે. નિયમ સમજાવવાનો પ્રોગ્રામ છે. પંખો 5 પર ફરતો વચ્ચે આંગળી નાખો તો પંખો રે, આંગળી ન રે. આ નિયમ છે. પ્લગમાં 3 આંગળી નાખો તો પ્લગ રે, આંગળી રે, નાખવા વાળો ન રે. આ નિયમ છે. જે 5 વર્ષના છોકરાને પણ લાગુ પડે, મને પણ લાગુ પડે, અને તમને પણ લાગુ પડે. માય ડિયર ફ્રેન્ડ્સ, મારે તમને કેટલાક એ તમારા સબ્જેક્ટ, અહીંયા કોમર્સના વિદ્યાર્થીઓ જ્યારે બેઠા છે ત્યારે એકાઉન્ટ સ્ટેટ, ઇકો, બીએસપી, ઇંગ્લિશ, ગુજરાતી જે વિષયો છે એ વિષયોને વાંચવા માટેના નિયમોની વાત કરવી છે. પછી એ ગ્રામરનો પોર્શન હોય કે મુખ્ય વિષયનું મુખ્ય ટોપિક હોય. પછી એ તમારું એક્ટિવ, પેસિવ, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, વર્બ, નાઉન, છદ, અલંકાર, વિભક્તિ, પ્રાસાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, લાંબા જોડે ટૂંકો જાય મરેની તો વાંધો થાય કે એકાઉન્ટ 12 માર્કનું કોષ્ટક કે ડેબિટ ગોઝ, ક્રેડિટ આઉટ કે બીએ નું આયોજન, ત્રીજું ચેપ્ટર આયોજનના મુખ્ય અંશો, તબક્કાઓ, હેતુ નિર્ધાર કરવું, માહિતીનું મૂલ્યાંકન કરવું, સંચાલન કરવું, હેમાં વિવિચકો ચમવું. આ કોમર્સના વિષયોના મુખ્ય ટોપિકને યાદ રાખવા બહુ ઈઝી છે. આવું એન્ડ ઓફ ધ પ્રોગ્રામ તમને લાગશે. પહેલો પોઈન્ટ, વિચાર બદલો, જીવન બદલાઈ જશે. માય ડિયર ફ્રેન્ડ્સ, વિચાર બદલવાથી જીવન કેવી રીતે બદલાય? મારે તમારી સમક્ષ કેટલાક ઉદાહરણો મૂકવા છે. મારે થોડો તમારો સપોર્ટ જોશે. આ પહેલું પિક્ચર તમને જે દેખાઈ રહ્યું છે, આ પહેલું પિક્ચર શેનું છે? જરા મને કહેજો. પહેલું પિક્ચર શેનું છે? મહાભારત. વાવ, વન્ડરફુલ. મહાભારતના કયા 2 પાત્રો તમને આ પહેલા પિક્ચરમાં દેખાઈ રહ્યા છે? ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન. સુપર. તમારું કામ હવે વધુ સરળ કરું. પહેલું પિક્ચર મહાભારતનું છે, અર્જુન છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે. આ બીજું પિક્ચર જરા મને તમે કહેજો, બીજું પિક્ચર શેનું છે? શેનું છે? રામાયણ. રામાયણના કયા 2 પાત્રો? રાવણ અને ક્યાંય લખેલું છે? ટોપિક મારો છે વિચાર બદલો, જીવન બદલાઈ જશે. હરેક સાધુ રાવણ હોતો નથી, હરેક સવાલ અઘરો હોતો નથી. તમને જોવામાં લાગે છે એ નોર્મલ ઋષિ છે ને દેવી છે, ભિક્ષા માંગવા આવ્યા, દેવી એને પ્રણામ કરી રહ્યા છે. ના તો એ રાવણ છે, ના તો એ સીતા છે. તમે જે વિષયને અઘરો માનો છો, જે ટોપિકને અઘરો માનો છો, તમારો ભૂતકાળનો અનુભવ જે મહાભારતનો છે એ રામાયણમાં લાવો છો કે સાહેબ આવું હોય એટલે અઘરું જ હોય. એવું હોતું નથી બેટા. એ નોર્મલ ઋષિ પણ હોઈ શકે, એ ટોપિક નોર્મલ પણ હોઈ શકે. વિચાર બદલો, જીવન બદલાઈ જાય. વિચાર બદલીએ, રિઝલ્ટ બદલાઈ જાય. આ વાત મારે તમને આજે સમજાવવાની છે. ખૂબ સારી રીતે જ્યારે મારે તમને ટોપિકમાં પ્રવેશ કરાવવો છે ત્યારે ઇફ યુ કેન બિલીવ ઇટ, ધ માઇન્ડ કેન અચીવ ઇટ. આ વિજ્ઞાને સાબિત કર્યું છે, અનેક પ્રયોગો થયા છે, આના ઉપર અનેક રિસર્ચ થઈ ચૂક્યા છે કે આપણે જે વિચારીએ છીએ એ વાત હકીકતમાં પરિવર્તિત થઈ જાય છે. ઈશ્વરની સૌથી મળેલી અદ્ભુત ગિફ્ટ આપણને મળેલું મગજ છે. કોઈ તમને કહે કે 5 કરોડ આપું, તમે આપી દો, તો તમે નહીં આપો. એનો અર્થ થાય છે આ કરોડોનું છે. ફક્ત ફરક એટલો છે કે ઈશ્વરે આપ્યું છે, વાપરવું આપણે પડે. જો આ ઈશ્વરે વાપરવાનું હોત તો એ અત્યારે આપણે બધા ટીપટોપ ચાલતા હોત. ઈશ્વરે બધાને પર્સનલ પ્રોપર્ટી બેંકમાં ક્રેડિટ કરી છે, વાપરવાની ખાલી આપણે છે. જે વિદ્યાર્થી પોતપોતાની ક્ષમતા મુજબ વાપરે છે એ રીતે રિઝલ્ટ લાવે છે. એક શબ્દથી જીવન પરિવર્તિત થઈ જાય છે. વાલ્યો લૂંટારો શબ્દથી વાલ્મીકી ઋષિ બની ગયો. જ્યાં શસ્ત્ર કામ નથી કરતા ત્યાં શબ્દ કામ કરે છે. એટલે ફરતા શસ્ત્રનું કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણે શસ્ત્ર ન લીધા, અર્જુનને સમજાવવા માટે શબ્દ લીધા. મારો કહેવાનો અર્થ એ છે કે શબ્દ જીવનમાં પરિવર્તન લાવી શકે છે, અને આવું જીવનમાં પરિવર્તન આ શબ્દ દ્વારા આવશે.